1 વાગી ચૂક્યો છે ને હવે માત્ર 4 કલાક જ બાકી છે ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે છે અંતિમ ઘડીનો છેલ્લી ઘડીનો પ્રચાર અત્યારે થઈ રહ્યો છે। ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભર બપોરે પણ રેલી કરવામાં આવી રહી છે અને આ ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત બન્યા છે। ગરમીની વચ્ચે પણ ચાલી રહ્યો છે પ્રચંડ પ્રચાર। જો આખા ગુજરાતમાં વાત કરીએ તો 40 થી 42 ડિગ્રી અત્યારે ગરમી પડી રહી છે, પરંતુ છેલ્લી ઘડીનો આ પ્રચાર છે। છેલ્લા 15 દિવસથી આ પ્રચાર ચાલી રહ્યો છે અને એની વચ્ચે ના તડકો નડી રહ્યો છે, ના કાળઝાળ ગરમી નડી રહી છે અને આ તમામ ઉમેદવારો જે છે રેલી દ્વારા પ્રચાર કરી રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં આજે ઉમેદવારો જે છે તે પ્રચારમાં વ્યસ્ત બન્યા છે। છેલ્લી ઘડીનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પ્રચંડ ગરમી તો છે, પરંતુ સાથે સાથે એની વચ્ચે પ્રચંડ પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે। 26 તારીખે જે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, જેમાં 15 મહાનગરપાલિકા અને સાથે સાથે નગરપાલિકા અને સ્થાનિક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી, એની વચ્ચે ઉમેદવારોનો આ પ્રચાર। ત્યારે વડોદરામાં કેવો થઈ રહ્યો છે પ્રચાર? કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। જ્યારે અમદાવાદમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શો કરવામાં આવ્યો છે। વિરાટનગરથી અમારા સંવાદદાતા પ્રતિક પણ જોડાઈ ગયા છે। કુણાલ, વડોદરાના અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને હાલમાં ઉમેદવારો કઈ રીતે છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે? વડોદરામાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન થઈ ચૂક્યું છે અને આ ભર ગરમીમાં પણ હાલ અંતિમ દિવસે જે પ્રચાર છે તે અહીંયા ચાલી રહ્યો છે। કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન અહીંયા કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં જે કાર્યકરો છે અહીંયા તે જે પેમ્પલેટ છે તે આ રીતે અહીંયા ફેંકી રહ્યા છે। પોતાના ઉમેદવારના જે પેમ્પલેટ છે આ રીતે ફેંકવામાં આવી રહ્યા છે અને વાહનો સાથે રેલી એટલા માટે છે કારણ કે આજે વોર્ડ હોય છે ખૂબ જ મોટા હોય છે અને આ વોર્ડમાં ઘરે ઘરે જવું, ચાલતા જવું તેમાં ખૂબ જ સમયનો વેડફાટ થાય છે, એટલે મોટે ભાગે જે વાહન રેલી છે તે અહીંયા કાઢવામાં આવી છે અને દરેક જે ધારાસભ્યને પોતાના જે વિધાનસભામાં જેટલા વોર્ડ લાગતા હોય તેમાં પ્રચારની જવાબદારી આપવામાં આવી છે। એટલે કે જે દંડક છે બાળકૃષ્ણ શુક્લા, તેઓની આગેવાનીમાં અહીંયા વોર્ડ નંબર જે 14ના છે ઉમેદવારો, તેમની અહીંયા પ્રચાર અહીંયા કરવામાં આવી રહ્યો છે। તેમની પહેલા ચાલશે આ જે રીતે હવે અંતિમ દિવસ છે, આજે જોરશોરનો પ્રચાર છે। શું આજે જ્યારે મહાનગરપાલિકાઓના ચૂંટણીના અંતિમ દિવસનો પ્રચાર ચાલુ રહ્યો છે પૂરજોશમાં, વડોદરા શહેરમાં 1919 વોર્ડમાં તમામ ઉમેદવારો જંગી વિજય સંકલ્પ રેલી સાથે નીકળ્યા છે। ત્યારે આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં પણ ખૂબ મોટી જંગી રેલી નીકળી છે, વિજય સંકલ્પ રેલી નીકળી છે। તેમાં અમારા વોર્ડના પૂર્વ કાઉન્સિલરો, બધા જ કાર્યકર્તાઓ, શુભેચ્છકો પણ જોડાયા છે અને આ જોતાં એક આત્મવિશ્વાસ આવી ગયો કે જે પ્રમાણે અમારા પાર્ટી અધ્યક્ષે પ્રદેશ નેતૃત્વને જે વચન આપ્યું છે કે 74 સીટો પર ભારતીય જનતા પાર્ટી વિજય થશે, એ સાબિત કરવા અમે જઈ રહ્યા છીએ। ઉત્સાહ કેવો છે ને પ્રતિસાદ કેવો મળ્યો ઉમેદવારોને? તમે જે પ્રચારમાં ગયા અત્યાર સુધી? શરૂઆતથી જ વોર્ડ નંબર 14માં અમે જ્યાં પણ ગયા હતા ત્યાં અમારા પૂર્વ કાઉન્સિલરો અને સંગઠનની ટીમ તેમજ અમારા રાવપુરા વિધાનસભાના ધારાસભ્યએ જે વિકાસના કાર્યો કર્યા છે તેના કારણે પ્રજાજનો એટલી ખુશ હતી કે તેમને પહેલેથી જ અમે જ્યારે એમના ઘર ઘર સંપર્કમાં ગયા ત્યારે અમને એવું જણાવેલું કે અમે ભાજપની સાથે જ છે અને અમે ભાજપને જ વોટ આપીશું, તમે કોઈ જાતની ચિંતા કરશો નહીં। એ જ વિશ્વાસ છે અને એ જ ફરરૂપી કમર અમને 4 જણને 4 કમર 26 તારીખે મળવાના છે અને સ્પષ્ટ બહુમતીથી વોર્ડ નંબર 14ની 4 પેનલ જંગી બહુમતીથી જીતશે। મહિલાઓને પણ નેતૃત્વ મળ્યું છે, શું કહેશો? એના માટે હું એટલું જ કહીશ કે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। મહિલા હોય, પુરુષ હોય કે બાળક હોય, અમારી સાથે સૌ ઉત્સાહભેર જોડાયા છે। તો આ રીતે અહીંયા પ્રચાર ચાલી રહ્યો છે। વાહન રેલી સ્વરૂપે હાલ અહીંયા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તમામ જે ધારાસભ્યો છે તેમને હાલ અહીંયા જે તૈયારીઓ આપવામાં આવી છે, તૈયારીઓ કરવામાં આવી છે રેલીની, અને આ રીતે જે પૂર્વ ઉમેદવારો છે, પૂર્વ કોર્પોરેટરો, તેઓ પણ આ રેલીમાં જોડાયા છે। જેલમબેન, તમે પણ જોડાયા છો સાથે, રેલીમાં અંતિમ દિવસ છે, આજે સાંજ પછી પ્રચાર નહીં કરાય, શું કહેશો આખરી ઘડીઓમાં? અત્યારે વિજય વિશ્વાસ રેલી નીકળેલી છે અને સૌ ઉમેદવારો અમારી સાથે પણ છે, સૌ કાર્યકર્તા છે અને અત્યારે અમારા ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લા સાહેબ પણ અમારી સાથે જોડાયેલા છે અને સૌનું સમર્થન મળી રહ્યું છે, એટલે ભાજપની જીત નિશ્ચિત જ છે। અધૂરા કામ પૂરા કરવા પડશે નવા ઉમેદવારોએ? હરીશભાઈ, 100%ની વાત છે। જે અમે વિકાસના કામો કરેલા છે, જે ચાલુ પણ છે, અમારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ મોટા કામો થયેલા છે અને અમારી ગ્રાન્ટમાંથી જે નાના કામો બાકી છે એ અમે આ લોકોને સાથે લઈ અને પૂરા કરીશું। પૂર્વ ડેપ્યુટી મેયર, વડોદરામાં ઠેર ઠેર ખાડાઓ લઈને રોષ હતો, અધૂરા કામ પૂરા કરવાના છે, શું કહેશો?
બિલકુલ અમે અમારા જ્યારે પ્રચાર કરવા ગયા હતા ત્યારે આ વોર્ડ નંબર 14ના પૂર્વ કાઉન્સિલર અને નવા ઉમેદવારો એ જ કહ્યું છે જે અમારા કામો છે અમે પૂર્ણ કર્યા છે, અધૂરા કામો એ લોકો પૂર્ણ કરશે એવી એ લોકોએ પણ બાંયધરી આપી છે અને અમે એમના તરફથી વિશ્વાસ આપે છે. આજે છેલ્લો દિવસ છે, વિજય વિશ્વાસ રેલી નીકળી છે, વિજય નિશ્ચિત છે અને વિશ્વાસ સાથે નીકળી રહ્યા છે અને જનસમર્થન મળી રહ્યું છે. ભારત માતા કી જય. પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી વોર્ડ નંબર 14ના પત્તા કપાયા છે, મોટા માથાઓના અને નવા ચહેરાઓ આવ્યા છે. ત્યારે હવે વાત એ છે કે 26 મે જ્યારે મતદાન થવાનું છે અને 28 મે જ્યારે મતદાનના પરિણામ આવવાના છે, વિજયના વિશ્વાસ સાથેની રેલી ભાજપ કોંગ્રેસ તમામ કાઢી રહ્યા છે. પરંતુ આખરે જે રાજા છે લોકશાહી પર્વના તે હવે કોના ઉપર આ કળશ ઢોળે છે પસંદગીનું તે જોવું રહ્યું. બિલકુલ, અત્યારે તો 18 વોર્ડની 72 બેઠકો અમે જીતીશું તેવો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. પ્રતિક, રેલી યોજવામાં આવી રહી છે, બંને પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ જનતાનું સમર્થન કેવું મળી રહ્યું છે અત્યારે? જી પ્રતિક, તો આપ જોઈ રહ્યા છો જે ઉમેદવારો જે ગાડીમાં પ્રચાર કરી રહ્યા છે તેમાં પ્રતિક અમારી સાથે જોડાયા. પ્રચાર થઈ રહ્યો છે અને અંતિમ ઘડીના પ્રચારમાં તમામ ઉમેદવારો છે તે એડી ચોટીનું જોર લગાવતા આવે છે મતદારોને રીઝવવા માટેનું. કોંગ્રેસના વિરાટનગર વોર્ડના ઉમેદવાર છે રણજીતસિંહ બારડ, જેમને રિપીટ કરવામાં આવે છે, તેમની સાથે વાત કરીશું. રણજીતસિંહ, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? આજે અંતિમ ઘડીનો પ્રચાર છે, જંગી રેલી કરી રહ્યા છો તમે. આજે દરેક વિરાટનગરની જનતા ભાવ ભીનું અને આમંત્રણ આપીને સ્વાગત કરી રહ્યા છે. આજે મુખ્યમંત્રી અને જો પ્રદેશ પ્રમુખે અમારા વિસ્તારમાં રાઉન્ડ મારવો પડે એના ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે અહીંયા હાર પાડી ગયા છે, કોંગ્રેસનો વિજય થઈ રહ્યો છે, એની હું ઘોષણા કરું છું. બિલકુલ, યુવા ઉમેદવાર પણ છે. પાયલબેન, શું કહેશો, કયા મુદ્દાઓને લઈને તમે જનતાની વચ્ચે ગયા છો? જનતાનો કેવો પ્રતિસાદ મળ્યો છે તમને? એકચ્યુઅલી આઈ થિંક લાસ્ટ 5 યર્સમાં આ લોકો અહીંયા દેખાણા જ નથી. હવે બધી જગ્યાએ રસ્તાના પ્રોબ્લેમ છે, ગટરના પ્રોબ્લેમ છે, પાણીના પ્રોબ્લેમ છે, ગંદુ પીવાનું પાણી આવે છે. તો હવે જ્યાં જ્યાં અમે ગયા છીએ ત્યાં બધાનો પ્રતિસાદ એટલો સારો રહ્યો છે જેની લિમિટ નથી. કારણ કે બધા રણજીતભાઈને ઓળખે છે, રણજીતભાઈએ કામ કરેલા છે, તો રણજીતભાઈના કામના કારણે બધા ઓળખે છે અને બધી જગ્યાએ અમને સારો પ્રતિસાદ મળ્યો છે. તો આઈ થિંક અમે વિજય મેળવીશું. રણજીતભાઈ, સૌ કોઈ વિજયનો દાવો કરી રહ્યા છે, એવા તો શું કામો છે જેના કારણે તમે આ વિજયનો દાવો કરી રહ્યા છો અને કેટલા શું પેનલ જીતશે તમારે કે તમે જીતશો, શું કહેશો? અમારી 4000 પેનલ જીતશે એની હું તમને 100% ખાતરી આપું છું. આ એટલા માટે કહું છું કે અહીંયા મારા કામ બોલે છે, ગલી ગલીમાં નામ બોલે છે અને પ્રજાનો માણસ પ્રજાની વચ્ચે રખડે છે, એટલા માટે પ્રજા મને મત આપવાની છે અને મારી પેનલને જીતાડવાની છે, ખાતરી આપું છું. અચ્છા રણજીતભાઈ, ખાસ તો આ પેનલની વાત તમે કર્યા છો, પરંતુ આજે સીએમ અને પ્રદેશ પ્રમુખ દ્વારા આ જ વિસ્તારમાં, તમારા જ વિસ્તારમાં જંગી રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. શું કહેવું છે? વિસ્તારના લોકો નહોતા, બહારથી ઉમટી લાવેલા બધા અલગ અલગ વિસ્તારના લોકોને અહીંયા ભેગા કરી અને જાહેર આમંત્રણ આપીને અહીંયા ભેગા કરેલા છે. જો વિરાટનગરની જનતાને કોઈ ઇન્ટરેસ્ટ નથી ભાજપમાં અત્યારે. અચ્છા, ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, એનો સીધો ફાયદો કોંગ્રેસને થશે ખરા? 1000% ઘરે ઘરેથી કોંગ્રેસને ફાયદો મળવાનો છે, ભાજપને ભાજપ જ હરાવવાનું છે, એની હું ખાતરી આપું છું તમને. ઓકે, આ હતા વિરાટનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ બારડ, જેમનું સ્પષ્ટ માનવું છે કે ઠેર ઠેર જે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે. આ સાથે જ તેમની પેનલ છે કે 100% વિજયી બનશે, કારણ કે વિરાટનગર વોર્ડની જનતા છે તે અધૂરા કામોથી પીડિત છે, સરકારથી નારાજ છે અને આજકાલથી કોંગ્રેસને જનતા વોટ આપશે અને કોંગ્રેસના ઉમેદવારો છે તેમને વિજયી બનાવશે. બિલકુલ, આભાર કુણાલ અને પ્રતિક તમામ વિગતો માટે.